હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો, એનું જે ચેપ્ટર નંબર 6 જે છે એ સિમ્પલ લિફ્ટિંગ મશીન એટલે સિમ્પલ મશીન જે આપણું ચેપ્ટર છે એનો પાર્ટ નંબર 2 આજે આપણે ચર્ચા કરવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના અને એક્ઝામ્પલ પૂછાતા હોય છે. આના 4 અને 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાતા હોય છે. આગળ આપણે પાર્ટ નંબર 1 ની અંદર ટોટલી એની ફોર્મ્યુલાઓ જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે એ બધી મેં અહીંયા સમજાવી દીધી હતી અને જોડે જોડે બેઝિક એક્ઝામ્પલ પણ આપણે કર્યા હતા. આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છે કઈ ટાઈપના 4 અથવા 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાતા હોય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો વિડિયો ઉપર તમે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. તમે અમારા WhatsApp ગ્રુપની અંદર હજી સુધી જોઈન ના થાય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને વિદ્યાર્થી મિત્રો આપણો આખો EM નો કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધેલો છે. એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, જીટ્યુઝ પેપર, મોડલ પેપર, સુપર 30 દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આજનો જે આપણે ટોપિક છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તો એક્ઝામ્પલ ની વાત કરીએ. ફર્સ્ટ અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે એક વ્હીલ અને ડિફરન્શિયલ એક્શનમાં પ્રયત્ન વ્હીલનો વ્યાસ આપી દીધો છે. હવે જે મશીન છે એ મશીન કયું છે? વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સલ છે. તો એના માટે પહેલું મને VR નું સૂત્ર યાદ હોવું જોઈએ. તો વ્હીલ અને ડિફરન્શિયલ એક્સલ ડિફરન્સ વ્હીલ એન્ડ એક્સલ માટેનું શું થશે? VR માટેનું સૂત્ર થશે. ચલો VR માટેનું સૂત્ર કેટલાને આવડે છે? તો પહેલું VR નું સૂત્ર શું થશે? VR શું થશે? 2 અહીંયા જો પ્રયત્ન વ્હીલનો વ્યાસ આપી દીધો છે એટલે કેપિટલ D થઈ જશે. ચલો પ્રયત્ન વ્હીલનો વ્યાસ આપી દીધો છે એટલે D કેપિટલ D લઈ લઈએ અહીંયા. તો અહીંયા થઈ જશે કેપિટલ D. પહેલા મેં તમને કહ્યું હતું કે ડેટા લખી નાખવાનો 30 સેન્ટીમીટર. ઓકે, એના પછી મોટી અને નાની ધરી એટલે મોટી ધરી અને નાની ધરીનો વ્યાસ આપ્યો છે સ્મોલ D1 આપ્યો છે 14 સેન્ટીમીટર અને D2 આપ્યો છે સ્મોલ D2 આપ્યો છે મને 10 સેન્ટીમીટર આપી દીધો છે એટલે આ 10 સેન્ટીમીટર આપી દીધો છે. ઓકે, હવે એ જ તેની કાર્યદક્ષતા 80% આપી દીધી છે. ઈટા આપી દીધી છે. ઈટા ઇઝ ઇક્વલ ટુ 80% એટલે અહીંયા થશે 0.8 થઈ જશે. અને વજન 60 ન્યૂટનનું વજન ઉચકવું હોય તો 60 ન્યૂટનનું વજન ઉચકવું હોય તો શું થશે? તો W છે મારો, W કેટલો થશે? 60 ન્યૂટન. તો પ્રયત્ન બળ કેટલું લગાવવું પડશે? P કેટલું લગાવવું પડશે? આટલો ડેટા પહેલા સૌપ્રથમ આપણે ડેટા લઈ લઈશું. ચલો ડેટા આવી ગયા. ઓકે, હવે ડેટા આવી ગયા પછી પહેલો મારે VR શોધવો પડશે. ફર્સ્ટ ફાઇન્ડ કરવો પડશે. ફાઇન્ડ VR કરીએ તો VR માટે ફાઇન્ડ VR. હવે VR કોના માટે છે? તો કયું મને અહીં આપ્યું છે? વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સલમાં. તો એના માટેનું સૂત્ર VR નું સૂત્ર શું થશે? તો VR ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા થશે VR ઇઝ ઇક્વલ ટુ 2 કેપિટલ D D1 માઇનસ D2. ચલો 2 કેપિટલ D કેટલો છે? 30 ગુણ્યા 30 14 માઇનસ 10 એટલે કેલ્સી ની અંદર આપણે કરી લઈએ તો આન્સર આવશે મારો અહીંયા 30 દુ 60 અને 4 એટલે 60 ભાગ્યા 4 કરીએ એટલે 15 આન્સર આવશે. 15 આવશે એટલે VR આવી જશે. VR મારો આવી જશે VR ઇઝ ઇક્વલ ટુ 50. ચલો VR 15 આવી ગયો. ઓકે, ચલો VR 15 આવી ગયો. ઓકે, હવે મારે ફાઇન્ડ કરવો છે MA. તો ફાઇન્ડ MA કરવો છે. ફાઇન્ડ MA એટલા માટે કારણ કે મારે P શોધવાનો છે. તો ફાઇન્ડ MA કરવો હોય તો એના માટેનું સૂત્ર થશે ઈટા ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR. જો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમને આ સૂત્ર યાદ નહીં હોય, આ ફોર્મ્યુલા યાદ નહીં હોય ત્યાં સુધી પ્રોબ્લેમ થવાના જ છે. એટલા માટે હું વારંવાર કહું છું કે આ ફોર્મ્યુલાઓ બધી જ યાદ રાખવાની છે. ચલો ઈટા કેટલો આપી દીધો છે? 0.8. MA મારે ફાઇન્ડ કરવાનો છે. મિકેનિકલ એડવાન્ટેજ VR મળી ગયો 15 એટલે અહીંયા શું થશે? MA ઇઝ ઇક્વલ ટુ 0.8 ક્રોસ 50. ઓકે, ચલો 50 ક્રોસ 0.8 ઇઝ ઇક્વલ ટુ 12 એટલે MA મારો આન્સર આવી જશે 12 આવી ગયો. MA 12 મળી ગયો. ક્લિયર? ઓકે, હવે MA ઉપરથી આપણે ફાઇન્ડ કરીએ. ફાઇન્ડ P
effort force find P, તો ma is equal to w upon P. ચલો ma કેટલો 12, w કેટલો આપી દીધો છે, w 60 આપી દીધો છે, P ફાઇન્ડ કરવાનો છે, તો P is equal to 60 divided by 12, 12 પંચા 60, P બરાબર મારો આન્સર આવશે 5 ન્યૂટન. તો કેટલો પ્રયત્ન બળ આપવો પડશે, 5 પ્રયત્ન બળ આપીશ ત્યારે આ સાધનથી હું 60 ન્યૂટનનું વજન ઉચકી શકીશ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. મોસ્ટ આઈએમપી છે એક્ઝામ્પલ. કોઈ પણ મશીન આપી દીધેલું હોય તમને આવડવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. સૂત્રો વીઆર નું સૂત્ર લગાવવાનું છે. વીઆર ના સૂત્રોમાં કોઈ પ્રોબ્લેમ થશે એટલે ખાસ કહું છું જેટલા પણ વીઆર ના સૂત્રો છે, વેલોસિટી રેશિયો ના જેટલા પણ ફોર્મ્યુલા છે એ બધી જ ફોર્મ્યુલા એકવાર તૈયાર કરી દેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. અહીંયા પહેલું આપ્યું છે સિંગલ પરચેસ સ્ક્રેપ આપ્યું છે. હવે સિંગલ પરચેસ સ્ક્રેપ આપ્યું હોય એટલે એના માટેની અહીંયા અલગ અલગ ડેટા આપી દીધો છે. પહેલો મને આપ્યો છે પ્રયત્ન હાથની લંબાઈ, એટલે આપણે ડેટા લઈ લઈએ એટલે L કહીશું. L આપ્યો છે 70 સેન્ટીમીટર. બીજો આપ્યો છે પિનિયન દાંતાની સંખ્યા. હવે પિનિયનના દાંતાની સંખ્યાને આપણે શું કહીએ છીએ, તો પિનિયનના દાંતાની સંખ્યા છે અને T2 કહીએ છીએ. T2 આપી દીધો છે 60. ચલો સ્પર્શ ચક્રમાં દાંતાની સંખ્યા T1 આપી દીધો છે 96 અને ભાર ધરીનો વ્યાસ એટલે ભાર ધરીના વ્યાસને આપણે કહીએ છીએ R લેવો પડે તો વ્યાસ આપ્યો હોય તો D ડિવાઇડ બાય 2 કરીએ એટલે 20 ભાગ્યા 2 કરીશું એટલે 10 સેન્ટીમીટર મળશે. ઓકે, હવે એને એવું કીધું છે કે ઉપરોક્ત મશીનમાં 60 ન્યૂટનના પ્રયત્ન બળથી 800 ન્યૂટનનો ભાર અને 1200 ન્યૂટનના પ્રયત્ન બળથી 3960 ન્યૂટનનો ભાર ઉપાડી શકવાનો છે. ઓકે, તો આપણે એના ઉપરથી કેસ 1 અને કેસ 2 બનાવવો પડશે. પહેલો હવે એનું સૂત્ર પહેલું મને વીઆર તૈયારી હોવો જોઈએ. ચલો આના ઉપરથી હું ફાઇન્ડ કરી દઉં વીઆર. પહેલો ફાઇન્ડ વીઆર. ચલો ફાઇન્ડ વીઆર કરીએ તો વીઆર ની ફોર્મ્યુલા શું થશે? ચલો વીઆર એટલે કયું છે? સિંગલ પરચેસ સ્ક્રેપ છે. શું છે? સિંગલ પરચેસ સ્ક્રેપ છે. તો સિંગલ પરચેસ સ્ક્રેપ હોય તો L upon R cross T1 upon T2 એટલે અહીંયા કિંમત મૂકીએ. L કેટલો છે 70 upon R કેટલો છે 10 ક્રોસ અહીંયા વચ્ચે કેટલો છે મારો T1 કેટલો છે 96 અને T2 કેટલો છે 60 છે. ચલો હવે કેલ્સી ની અંદર આપણે ગુણાકાર કરીએ એનો તો અહીંયા આન્સર આવશે 70 ક્રોસ 96 ડિવાઇડ બાય બ્રેકેટ ની અંદર 160 થઈ જશે ને. યસ, એટલે આન્સર આવશે 42. તો વીઆર મળી ગયો મને 42. ઓકે, 42 વીઆર મળી ગયો. ક્લિયર? ચલો 42 વીઆર મળી ગયો. હવે ખાસ સમજવાનું છે અહીંયા બે ડેટા આપ્યા છે તો કેસ 1 અને કેસ 2. ફર્સ્ટ લઈશું કેસ 1. ચલો કેસ 1 માં મને શું કીધું છે? પ્રયત્ન P1 આપ્યો છે 60 ત્યારે મને W1 આપ્યો છે 1800 ન્યૂટન. ઓકે, P2 ની અંદર 120 ન્યૂટન આપ્યો છે ત્યારે W2 આપ્યો છે મને 3960 ન્યૂટન આપ્યો છે. ક્લિયર? હવે આના ઉપરથી આપણે મશીન લો એપ્લાય કરીએ. ફોર મશીન લો માટે શું થશે? સૂત્ર શું છે? P બરાબર mw પ્લસ c છે. ચલો કેસ નંબર 1 અને કેસ નંબર 2. આ કેસ નંબર 2 થઈ ગયો, આ કેસ નંબર 2 થઈ ગયો. ક્લિયર? ફર્સ્ટ કેસ નંબર 1 માટે ચલો કેસ નંબર 1 માટે મશીન લો શું થશે? તો મશીન લો કેસ નંબર 1 માટે શું થશે? P કેટલો 60 બરાબર mw કેટલો 1800 પ્લસ c. આ ઇક્વેશન 1. કેસ નંબર 2 માટે મશીન લો શું થશે? તો કેસ નંબર 2 માટે 1200 ઇઝ ઇક્વલ ટુ m અને 3960 પ્લસ c. આ કેસ નંબર 2 થઈ ગયો. ઓકે, હવે બંનેની આપણે લોપની રીતથી સોલ્યુશન લઈ લઈએ. ચલો લોપની રીત આપણે લઈએ તો શું થશે જોઈ લઈએ અહીંયા. ઓકે, હવે અહીંયા આપણે શું કરીએ છીએ? લોપની મેથડ યુઝ કરીએ છીએ. તો એના ઉપરથી મને શું મળશે? ચલો ફર્સ્ટ કેસ નંબર 1 શું છે? 60 બરાબર m 1800 પ્લસ c અને અહીંયા થશે 120 બરાબર m 3960
પ્લસ સી. ઓકે, નિશાની ચેન્જ કરી દઈએ એટલે અહીંયા સી કટ થઈ જશે એટલે -60 બરાબર 39 60 માઇનસ 118 એટલે આવશે 2160. અહીંયા આવશે -2160 એમ. માઇનસ માઇનસ નીકળી જશે એટલે એમ બરાબર શું થશે 60 એમ બરાબર 60 ભાગ્યા 2160. તો એમ બરાબર વેલ્યુ થશે ચલો 2160 ભાગ્યા 2160 એટલે આન્સર થશે 0.027. ઓકે, આ એમ મળી ગયો. ઓકે, એમ મળી ગયો. ચલો હવે એમ ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. ચલો એમ ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. શું છે 60 બરાબર એમ 1800 પ્લસ સી. 60 બરાબર એમ કેટલો 0.027 1800 પ્લસ સી એટલે અહીંયા 60 ચલો 1800 ગુણ્યા 0.027 એટલે આવશે 4.48 આવશે અહીંયા 48.6 પ્લસ સી આ બાદ જશે એટલે સી બરાબર 60 માઇનસ 48.6 કરીએ એટલે સી બરાબર આન્સર આવશે 10.14 જેવો આન્સર આવે છે. ક્લિયર? આ સી મળી ગયો, એમ મળી ગયો, સી મળી ગયો. હવે યંત્રનો નિયમ, આના માટે યંત્રનો નિયમ કરીએ. ચલો ચલો યંત્રનો નિયમ શું થશે? યંત્રનો નિયમ શું થશે? તો યંત્રનો નિયમ શું છે? P બરાબર mw પ્લસ સી. એટલે P m કેટલો મળ્યો 0.027 w પ્લસ 10.14. આ થઈ ગયો મારો યંત્રનો નિયમ જે તમને પૂછ્યું છે. યંત્રનો નિયમ બનાવો એવું થઈ ગયું. ક્લિયર? આટલું યંત્રનો નિયમ બનાવવો હોય, બે કેસ આપેલા હોય તો આ રીતના તમારે સોલ્યુશન આપવાનું રહેશે. ક્લિયર? હવે બીજું એવું કીધું છે કે ઉપરોક્ત માટે ગમે તે એકના ઉદાહરણ માટે કાર્યદક્ષતા એટલે કેસ નંબર 1 લઈ લઈએ. ચલો કેસ નંબર 1 માટે આપણે શું શોધવો છે? કાર્યદક્ષતા. ઉદાહરણ માટે ઈટા ફાઇન કરવાનો છે. ઈટા ફાઇન કરવો છે તો પહેલા ma શોધી નાખીએ. ma બરાબર સૂત્ર શું થશે? ચલો ma બરાબર w/p. w કેટલો છે કેસ નંબર 1 માં? તો w છે મારો w 1800 ભાગ્યા 600 0 ઉડી જશે એટલે ma મળી જશે. ma મળી જશે મને 30. ઓકે, ma મળી ગયો. ચલો હવે vr મારો કેટલો છે? ઓલરેડી vr મશીનનો કેટલો છે? vr કેટલો છે? 42 છે. તો ઈટા બરાબર ma/vr. ચલો એ ગુણ્યા 100 એટલે પર્સન્ટેજમાં મળી જશે. પર્સન્ટેજમાં શોધવો હોય તો ઈટા બરાબર ma કેટલો 30 ભાગ્યા 42 ગુણ્યા 100 એટલે ઈટા ઇઝ ઇક્વલ ટુ 30 ભાગ્યા 42 ગુણ્યા 100. આન્સર આવશે 71.42% આની કાર્યદક્ષતા આવશે. જરૂરી નથી કેસ નંબર 1 માટે શોધવાનો, કેસ નંબર 2 માટે પણ શોધી શકો છો. ક્લિયર? તો તમે એક હોમવર્ક આપું છું, કેસ નંબર 2 માટે ઈટા શોધો. ચલો કેટલો આન્સર આવે છે? હોમવર્ક કેસ નંબર 2 માટે તમે ઈટાનો શોધીને મને કોમેન્ટ કરો. તો આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પણ આપ્યું છે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. ક્લિયર? ઓકે, સૂત્રો યાદ હશે તો દરેક વસ્તુ થઈ શકે છે. ક્લિયર? ઓકે, 7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે આ ટાઈપના એક્ઝામ્પલ, એટલે ખાસ ધ્યાન રાખજો. પૂછાતા હોય છે જીટીયુ ના એક્ઝામમાં, લોટ ઓફ એક્ઝામ્પલ પૂછાય છે એટલા માટે. ક્લિયર? ચલો નેક્સ્ટ એના પછી અહીંયા આ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક સાદા યંત્રનો વેગ ગુણોત્તર. ચલો વીઆર આપી દીધો છે, પહેલો જે ડેટા આપી દીધો છે લઈ લઈએ. વીઆર કેટલો આપ્યો છે? 15 આપી દીધો છે. પછી નીચે આપેલી જગ્યા પૂરો, યંત્રનો મહત્તમ કાર્યદક્ષતા શોધો, યંત્રનો પરિવર્તન છે કે નહીં તે કહો અને બધી ગણતરી કરો. ચલો પહેલો એફિશિયન્સી શોધવી છે, આની એફિશિયન્સી શોધવી છે. તો આને હું કેસ નંબર 1 લઈ લઉં. આને આપણે કેસ નંબર 1 લઈ લઈએ. ચલો કેસ નંબર 1 માં ડેટા શું છે? કેસ નંબર 1 ના ડેટા જોઈએ
તો લોડ ઇન વેજી એટલે W આપી દીધો છે 100 કિલોન્યુટન, ત્યારે W1 ત્યારે P1 શું છે? P1 શું છે? એફર્ટ ફોર્સ છે 9.82. ચલો કેસ નંબર 2 માં W આપ્યો છે 600, W2 આપ્યો 600, ત્યારે P2 છે 49.82 અને કેસ નંબર 3 માં કેસ નંબર 3 ની અંદર મને આપ્યો છે W3 1000 ન્યૂટન, ત્યારે P3 શોધવાનો છે અને આની એફિશિયન્સી શોધવાની છે, બધાની એફિશિયન્સી શોધવાની છે. ચલો પહેલા ફાઇન્ડ કરી લઈએ એફિશિયન્સી નંબર 1. ચલો હવે આનો ડેટા મારે ફાઇન્ડ કરવો છે તો એકદમ ઈઝી વસ્તુ છે. પહેલા આપણે શું કરીએ, દરેકની એફિશિયન્સી કેસ નંબર 1 ની એફિશિયન્સી લઈ લઈએ. ચલો કેસ નંબર 1 ની એફિશિયન્સી, કેસ નંબર 1 ની એફિશિયન્સી ફાઇન્ડ કરી દઈએ. તો એફિશિયન્સી માટે MA શોધવો પડશે. MA બરાબર શું થશે? W/P. ચલો કેસ નંબર 1 માટે W1 કેટલો છે? 100 ભાગ્યા 9.82. ઓકે, ચલો 100 ભાગ્યા 9.82 એટલે મને મળી જશે MA મળી જશે. MA ઇઝ ઇક્વલ ટુ 10.18 MA મળી ગયો. ઓકે, અને 𝜂1 એફિશિયન્સી 1 કહી દઈએ. ચલો 𝜂 શોધી નાખીએ. 𝜂 બરાબર MA/VR ગુણ્યા 100% માં. MA કેટલો? 10.18. VR આપી દીધો છે દરેક માટે 15 ગુણ્યા 100% માં ભાગ્યા 15 ગુણ્યા 100 એટલે 68. ઈટા આવ્યો 68.67.88. ઓકે, ઈટા આવી ગયો %માં. ચલો આનો ડેટા અહીંયા આપણે લખી નાખીએ. જે ડેટા માંગ્યો છે કેટલો આવી ગયો મારો? 67.88 આવી ગયો. ચલો આ એક ડેટા ફિનિશ થઈ ગયો. કોષ્ટક બનાવવાનું છે, એક્ઝામમાં આવી તમારે કોષ્ટક બનાવવાનું રહેશે અને કોષ્ટકમાં પણ આન્સર લખવાનો રહેશે. ઓકે, ચલો હવે કેસ નંબર 2. કેસ નંબર 2 MA શોધવો છે. MA બરાબર W/P. W કેટલો? 600 ભાગ્યા 49.82. ચલો 600 ભાગ્યા 49.82. MA મળી ગયો 12.04. ઈટા ઇઝ ઇક્વલ ટુ MA/VR ગુણ્યા 100. ચલો ઈટા ઇઝ ઇક્વલ ટુ MA કેટલો? 12.04, VR 15 ગુણ્યા 100% માં. ચલો 12 ગુણ્યા 15 આન્સર ભાગ્યા 100 ગુણ્યા 100 એનો મળી ગયો. માય મિસ્ટેક. 12.04 ભાગ્યા 15 ગુણ્યા 100 80. ઈટા ઇઝ ઇક્વલ ટુ 80.26 મળી ગયો. ઓકે, %માં એટલે આનો ડેટા આપણે ફિલઅપ કરી દઈએ. અહીંયા મળી ગયો 80.26 મળી ગયો 80.26. ક્લિયર. હવે મારે કેસ નંબર 3 માટે શું શોધવાનું છે? કેસ નંબર 3 માટે મારે કિંમત શોધવાની થશે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે કેસ નંબર 3 શોધવું હોય તેના માટે મારે શું કરવું પડશે? M અને C ની વેલ્યુ શોધવી પડશે. એના ઉપરથી મને ડેટા મળી જશે. ક્લિયર. ચલો તો અહીંયા મારે કેસ નંબર 1 અને કેસ નંબર 2 ઉપરથી, ચલો કેસ નંબર 1 ઉપરથી મશીન લો એપ્લાય કરું તો P બરાબર MW+C. ચલો P કેટલો આનો? P એફર્ટ છે 9.82 બરાબર MM અને W કેટલો? 100 C ઇક્વેશન 1 બરોબર. ચલો કેસ 2 ખબર પડે છે ને ભાઈ શું કહું છું? આપણે જે આગળ કરાવ્યું એ જ રીતે કરીએ. કેસ 2 તો કેસ 2 માટે આના માટે ચલો P બરાબર MW+C. P કેટલો? એફર્ટ ફોર્સ કેટલો? 49.82 બરાબર MM. W કેટલો? 600 C ઇક્વેશન નંબર 2. હવે બંનેની લોપની રીત કરી દઈએ તો 9.82 બરાબર M100 C અને 49.82 બરાબર M600 C. બધાની સિગ્નેચર ચેન્જ, માઇનસ આવડી જશે. ચલો 600 માંથી એટલે -500 M વધશે.
ક્લિયર ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા વધશે તો 40 49 બિંદુ એટલે 40 વધી ગયા -40 એટલે m બરાબર 40 ભાગ્યા 500 કરીએ તો m બરાબર કેટલા મળશે 40 ભાગ્યા 500 તો 0.08 મળશે કેટલો મળે છે 0.08 ઓકે આ m મળી ગયો ઓકે હવે m મળી ગયો છે અને આ છે 80.26 ચલો m મળી ગયો હવે m ની વેલ્યુ આપણે ક્યાં મૂકી દઈએ m ની કિંમત સમીકરણ 1 માં ચલો ઇક્વેશન શું છે 9.82 બરાબર m 100 પ્લસ c 9.82 બરાબર 0.08 ગુણ્યા 100 પ્લસ c એટલે c બરાબર મને મળશે 0.08 ગુણ્યા 100 એટલે 8 એટલે 9 અહીંયા થશે c બરાબર 9.82 માઈનસ 8 એટલે c બરાબર 1.82 મળી ગયો ઓકે ચલો મશીન લો તૈયાર થઈ ગયો p બરાબર m w પ્લસ c ચલો p m ની વેલ્યુ કેટલી 0.08 w પ્લસ c કેટલો c મળી ગયો મને 1.82 આના માટે મશીન લો તૈયાર થઈ ગયો ઓકે હવે કેસ નંબર 3 માં શું આપ્યું છે મને w જ આપી દીધો છે w3 1000 આપી દીધો છે આની અંદર કિંમત મૂકીએ તો p બરાબર 0.08 w પ્લસ 8.82 ચલો p બરાબર 0.08 1000 પ્લસ 1.82 0.08 ગુણ્યા 1000 80 એટલે p બરાબર 80 પ્લસ 1.82 એટલે p ની વેલ્યુ મળી ગઈ 81.82 ચલો p મળી ગયો w મળી ગયો છે આ p3 મળ્યો આ શું મળ્યો p3 હવે હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો p3 મળી ગયો હવે શું કરીશ ma બરાબર w upon p ચલો w કેટલો 1000 ભાગ્યા 81.82 1000 ભાગ્યા 81.82 અહીંયા મારે આન્સર લખવો પડશે ને અહીંયા કેટલો મળ્યો ભાઈ મને આ મળ્યો એફર્ટ કેટલો મળ્યો 81.82 ચલો તો આન્સર આવશે આનો ma આવશે ma મળી ગયો 12.22 ચલો vr છે vr કેટલો છે 15 ઈટા શોધી નાખો ma upon vr ગુણ્યા 100 ચલો અને મને આનો ઈટાનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે ક્લિયર ઓકે તો આ એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 100% GTU માં પૂછાશે આ ટાઈપનો ડેટા ચેન્જ થઈ શકે છે ક્લિયર તો આટલા એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 6 માટે ઇનફ છે જેટલી પણ રીતો મેં અહીંયા કરાવી છે એટલી રીતો પરફેક્ટલી કરી લેજો VR ના બધા સૂત્રો તૈયાર કરીને જવાના છે GTU ની અંદર બહારનો એક્ઝામ્પલ આવવાનો નથી એ ગેરંટી છે મારી તો ડોન્ટ વરી આટલા એક્ઝામ્પલ પરફેક્ટલી કરી દેશો પ્રેક્ટિસ કરી લેશો અને વિદ્યાર્થી મિત્રો હવે પછીના નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આ ચેપ્ટર અહીંયા ફિનિશ થઈ જાય છે હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી આ ચેપ્ટર ફિનિશ કરી લેશો બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો બીકોઝ અમે દરેક ઇન્ફોર્મેશન ત્યાંથી શેર કરતા હોઈએ છીએ અને હજી સુધી તમે તમારા ફ્રેન્ડ્સ અને તમે જોઈન ના હો તો તમે પણ જોઈન કરી લેશો તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરાવશો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત